જય સ્વામિનારાયણ દોસ્તો, આજે હું તમને એક વાત કહેવા માંગીશ કે એક ગામ હતું, ત્યાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. રેડી. તે બ્રાહ્મણ પરિવારમાં એના જે પિતાજી હતા એ મીઠાઈની દુકાન ચલાવતા, અને એનો છોકરો હતો જેનું નામ હતું સાહિલ. તો સાહિલ છે એ ભણવામાં મીડિયમ હતો, બીકોમ કરતો હતો, અને એના મમ્મી પપ્પા જે કાંઈ કહે કે તું ભણવામાં ધ્યાન દે, તારે બધાનું માનવું જોઈએ, બધા એલ્ડર્સની રિસ્પેક્ટ કરવી જોઈએ, તો એ છોકરો જરીએ એના મમ્મી પપ્પાની કંઈ પણ વાત માને નહીં. પછી ઉલટાનો એ છોકરો એટલો જિદ્દી કે તમે વાત જ ના પૂછો, ગમે તે વસ્તુ એને જોઈએ એટલે જોઈએ જ. પણ એના પપ્પા છે એ એના મમ્મીની અને એના છોકરાની બંનેની જીદ જે કરવાની હોય પૂરી એ કરે, પણ ખોટી જીદ કાંઈ પૂરી કરતા નહીં. એક દિવસ થાય છે એવું કે એ છોકરો છે એને ન્યૂ બાઇક માર્કેટમાં લોન્ચ થઈ હોય, એ બાઇક એને લેવી હોય છે. તો એ બાઇક લેવા માટે એના ઘરે ધમપચાડા કરે છે અને કહે છે કે પપ્પા મારે બાઇક લેવી છે, તમે મને બાઇક અત્યારે ને અત્યારે લઈ દો. એના પપ્પા ના પાડે છે. એના પપ્પા કહે છે કે બેટા અત્યારે આ બાઇક ના લેવાય, હજી તારી એજ નાની છે, સમય આવશે ત્યારે હું તને આ ચોક્કસ લઈ દઈશ, પણ અત્યારે તારે આ બાઇક લેવાની કાંઈ જરૂર છે નહીં, તો આપણે બાઇક લેવી નથી. એના મમ્મીને પણ થોડોક એવો ડર હોય છે કે મારો છોકરો આ રોડ એક્સિડન્ટમાં ને એનામાં કંઈક થઈ જશે, તો એ પણ એને સમજાવે છે કે બેટા અત્યારે તારે બાઇક લેવાની કંઈ જરૂર નથી, તો અત્યારે તારે બાઇક નથી લેવી. પછી તો પણ છોકરો કાંઈ માનતો નથી. એ પછી એમ કહે છે કે મારા મમ્મી પપ્પા તો બસ મને નકરી રોકટોક કર્યા કરે છે, મારી લાઈફને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે, અને એની પાસે એટલા બધા પૈસા છે પણ મને જેટલા જોઈએ એટલા પૈસા મને વાપરવા માટે દેતા નથી, મને વાપરવા દેવામાં પોકેટ મનીમાં એ બહુ કંજૂસાઈ કરે છે, એવા છોકરાને લાગવા મળે છે. પછી ધીરે ધીરે એવી રીતે સમય વીતતો જાય છે, અને પછી છોકરો છે એ એક દિવસ સુસાઇડ અટેમ્પ કરવાનું નક્કી કરે છે. 4th ફ્લોર પર જાય છે એના ઘરની બિલ્ડિંગના, અને પછી ત્યાંથી કૂદકો મારી જાય છે. અને કમનસીબે થાય છે એવું કે છોકરો છે અને એના નેબર્સ હોય એ બધા છોકરાને બચાવી લે છે અને હોસ્પિટલ લઈ જાય છે. પણ એનો જે રાઈટ લેગનો જે પગ હોય, જે ઘૂંટણથી જે પગ હોય છે તે ડેમેજ થઈ જાય છે, અને ડૉક્ટર એવું કહે છે કે આ પગ તમારે ઘૂંટણની નીચેથી કટ કરી દેવો પડશે. પછી અને ડૉક્ટર એવું પણ કહે છે કે હવે પછી એ ક્યારેય બાઇક ચલાવી શકશે નહીં. તો દોસ્તો, આ કહાની ઉપરથી તમને એટલું તો શીખવા મળે કે આપણે બીજાને હેરાન કરવા માટે, એ બદલો લેવા માગતો હતો છોકરો કે મારા મમ્મી પપ્પાનો હું બદલો લે, એ મારી લાઈફ કંટ્રોલ કરતા હતા એટલે હવે હું સુસાઇડ કરી અને એને હેરાન કરવા માગું છું એમ. પણ એ મમ્મી પપ્પાને હેરાન કરવાના બદલે પોતે જ તે શું થઈ જાય છે, હેરાન થઈ જાય છે. એના પપ્પાની વાત એણે માની લીધી હોત તો 5-10 વર્ષ પછી એ બાઇક ચલાવી શકત, પણ પોતે જાતે જ ડિસિઝન લઈને પોતે જાતે જ એક્શન કરી નાખે છે, જેના લીધે શું થાય છે કે એ પછી ભવિષ્યમાં ક્યારેય બાઇક ચલાવી શકે તેમ નથી. તો દોસ્તો, મારી એટલી જ સલાહ છે કે આપણને જે કોઈ એલ્ડર્સ આપણને કંઈ સજેશન આપતા હોય, આપણને જે કંઈ કહેતા હોય, તો એને વાત માનવી જોઈએ અને એનું ફોલોઅપ લેવું જોઈએ. થેન્ક યુ.